હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. ગાઈસ જો સવારમાં મસ્ત ગેસ પર હું તો રોટલા બનાવું છું. હું આજે ચૂલા પર નહીં બનાવ્યા, મોડું થતું હતું એટલે એક બાજુ ચા ઉકળવા મેલ્યું અને હારુંનું દૂધે ઠંડુ કરવા મેલ્યું. ગરમ તો કરી દીધું, હારુંનું દૂધ નાસ્તો કરાવી દઉં. પાછળ મસ્ત પોતું મારી દીધું છે અને એ કિચનને સાફ કરવાનું હતું. ચલો તા નવા રોટલું આટલું ચડી જાય, ચાને ઉગાડી પછી આરવને દૂધ પીવડાવી દઉં, પછી બધું સાફ કરું. પછી કામનું બધું પતાવીએ. ચમકાસ તો જાણ મારી મમ્મી નાખ્યો. ચલો તાને બધું ફટાફટ કામ પતાવી દઈએ, પછી નાવાનું ને એવું કરીએ. ચલો તાને કઈ નહીં, રોટલો ચડી જાય એટલે આરું દૂધ નાસ્તો કરાવી દઉં. ખાઈ લીધું હો, હજુ તો કપડો પહેરવાનો બાકી, કપડો ધોવાનો હજુ. અને હજી જો પછી શું કરો હો, નારું ભાઈ ઊંઘી જાય હજુ તો. આરો ઉઠાઈ લઈને તૈયાર કરવાનો છે. નજીક ગાડી સાફ કરો ના આવે હો. કાલ તો કરી હતી, રોજ રોજ કરવાની. તો ચાલ ના બેસો તને હવે. એવું મારા લુગડા તો બે બધો ભેગો ધોઈ નાખું ને કહું શું થયું, ખલ્લા થઈ ગયું ને ચારનું. પેલું આ કૂતરું ભટકાણું હતું તારનું. એ તો એવું તાન જે કંપનીમાં આ ફિટિંગ એવું તો ના જ રહે. એ બાજુ થઈ ગયું સારું. હેડો તમે કપડો ધોવા બે હું સારું હજુ તો. સો હેલો ગાઈસ, અમે જઈએ છીએ મારા મમ્મીના ત્યાં. અમે જવા માટે નીકળી જઈએ. જો આરું હું નજીક 3 જણો ટનાટન ચકાચક તૈયાર થઈને નજીકનું તો જો ચાલુ થઈ જીવાનું સિગ્નેચર ખાવાનું. અને આરુભાઈ જો અહીંયા મમ્મા ઘેર જવાનું તો ખુશ ખુશ થઈ ગયા. તો જો અમે હવે ઘેરથી નીકળ્યા છીએ. ચમકતાયાને બહાર થવાનું હતું એટલે વિડીયો ઉતારવાનું રહી ગયું હતું. અને વાગમાં વાગ્યા 11:15 થઈ જાય ને હવે અમે જઈએ 1 વાગી જશે પોકતે પોકતે. તો ચલો કઈ નહીં ગાઈસ, તાણ હવે નીકળ્યા છીએ. હવે કેટલા વાગે પહોંચીએ છીએ જોઈએ હવે તાણ. શું કેવું? અને ગાઈસ જો હું 2 મહિના પછી મારા મમ્મીના ત્યાં જઉં છું. એની ખુશી જ કંઈક અલગ છે. તો ગાઈસ અમે નાસ્તો કરવા જઈએ. ચમકા અજીતને લાગી ભૂખ એટલે ચલો તાન કોક નાસ્તો કરી લઈએ. આરોન 3 જણા પણ તમને જ લાગી ને યાર. મેં તો રોધવાનું મમ્મીને કીધું હા, પણ તમે કે મને ભૂખ લાગી એટલે કોક નાસ્તો કરીએ. તો મુકો વાંધો નહીં, ચલો તાન થોડો મુઈએ કરી લઈએ. ચલો તાન નાસ્તો કરવા જઈએ. તો ગાઈસ જો અરે નાસ્તાનું છે તો ચલો તાન કોક નાસ્તો કરી લઈએ કહું. અને અજીત પાણી પીવાનું જો આર્યો શંકુજ વોટર પાર્ક. અમે અમારા લગ્ન થયા ને એ વખત જોતો, તારનો તો જ્યો નહીં એ વોટર પાર્કમાં. બહુ મજા કરી હતી એ વખત. અને આઈ થિંક આ વખત જઈશું ઉનાળા વખત વિચાર થાય. તો ગાઈસ જો આજે ઓર્ડર આપી દીધો મસાલા ઢોસાનો અને મસાલા પાપડ. તો આ જો હોટલ, આ શંકુ વોટર પાર્ક. આમાં આપણે આવ્યા તો ને એક વખત ખબર હા હા. તો મહેસાણા હાઈવે પાલનપુર મેં અમદાવાદ હાઈવે હે ને એ જગ્યાએ નાસ્તો કરવા બેઠો છીએ. જોઈ લો ગાઈસ, ઘેરથી ખાધા વગર નીકળ્યો તો એટલે કીધું થોડો નાસ્તો કરી લઈએ, કારણ કે ખાવું તો નહીં, કેમ કે ખાવાથી વધારે પેટ ભરી જાય. તો ઘેરથી પકતા પકતા જો હજી અમારે લગભગ 2 કલાક થઈ જાય. તો જો આ હોટલમાં આપણો સૂપ, નૂડલ્સ, મંચુરિયન, પનીર ચીલ્લી. પહેલાં આપણા મંચાવ સૂપ હશે, મંચાવ સૂપ ઓર્ડર હાલવા જવું હોય તો. જો મસાલા પાપડ તો આવી ગયો છે અને હવે મસાલા ઢોસા સૂપ આવવાનું બાકી છે. ચલો તાન મસાલા પાપડ ખાઈએ ત્યાં સુધી. આરુને ભૂખ લાગી હતી, આરુને ખવડાવું. ચલો તાન. તો ગાઈસ જો મસાલા ઢોસા પણ આવી ગયા. નજીક જો જેવા ખાવા માંડ્યા. એમ નહીં કહેતા કે માન બેટા ને બેના ખાવા તો આવ્યા કહો ન કે કોઈ નહીં. આ તો ખાવા જ માંડ્યા. એરિયા ભૂખ્યા હતા નોમ મારું અલગ હેલ્પીને ભૂખ લાગી હો. સૂપ પણ આવી ગયો. ચલો તાન હવે. તો ગાઈસ હવે જમી લીધું હો. આરું મમ્મી મંચાવ સૂપ આવ્યો તે એને ખાધું નહીં, કદી તે ખાવા દઉં કીધું. અને હું આરું રમાડું તો જો એની મમ્મી એકલી એકલી મંચાવ સૂપ ખાવા બેઠી. ગરમ ઠંડુ બંડુ કરીએ થોડું. મસાલા સોડા કે મસાલા જીરા મસાલા હું પીવું બેટા? તા માજા પીવી? માજા સારું દેખાય. સારું યાર રહ્યો દાદા કે દે બેબી કે છે બેબી.
ગાઈસ અમે નાસ્તો કરીને નીકળી હવે અને છેલ્લે નંદાસમ પોકવા થયો નહીં નંદાસમ પોકવા થઈએ ચલો તાન કઈ નહીં જો હજી ડ્રાઇવિંગ કરો હ ઈવન તો મોટામાં સિગ્નેચર હોય જ હા અને ગાઈસ જો પોદા એવા ઉપરથી ખડો ને છેક સુધી જોતો આવ્યો નહીં તો ગાઈસ કડી પોકી જોઈએ અને હવે 99ના સ્ટોરમાં જઈએ તો પોજરું લેવાનું નહીં વાસણ મેકવા માટે પોજરું લેવાનું ને એટલે જાણે કડી આવીએ ને સાદરાજી એટલે અમારે 99માં જવાનું તો ઊભું જ હોય શું કહેવું અલ્પી તો જો આ 99નો સ્ટોર ગોડાઉન આ બધો આજુબાજુ બધો ન ગોડાઉન નહીં ભાઈ ચોરસમાં હશે આગળ ચોક પોકી જઈએ અમે મોલમાં તાણ ચલો તાન થોડી નાની મોટી ખરીદી કરી લઈએ જે અમુક કોઈ લેવાનું હોય ચલો તાન તો ગાઈસ અમે વસ્તુ લઈ લીધું છે ચલો હવે તાન નીકળીએ ઘેર જવા માટે જો હજી તો આવશે વસ્તુ લઈને યુન બૂટ પહેરવાના હતા તે વસ્તુ લઈને રહ્યા આવશે પેલું પડ્યું વસ્તુ ચલો તાન નીકળીએ હવે યાર તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ મારા મમ્મીના તો ચલો તાન કંઈ નહીં હવે ખાઈ લઈએ ગયા છે મારા મમ્મીના તો આવી ગયા હઈએ અમે આરું ચો આરું દાદી બે બેઠા છે આવું દાદી નાની કે નાની શું કહેવાનું નાની કહેજે તો ગાઈસ આમાં મમ્મી છે એ બેટા ઉભો રે હું આવું તો ગાઈસ જો અજીત તો ઊંઘી ગયા ચા નાસ્તો કરીને અને જો ગાઈસ આમાં ભાઈ હ સૌથી નાનો અમે ચારબુ નહીં અને આમાં ભાઈ છે સૌથી નાનો જીવન ચલા વરસ છે 15 વર્ષ ને 16મું ચાલુ હોય ને 16 વર્ષ મારા કદી 4 વર્ષ મોટો આ નેનો 6 વર્ષ નેનો અને આરું ઘોડિયું બધ્યું ને કારણ અમે એનું ઘોડિયું લાવ્યો નહીં ઘેરથી એ ઘોડિયું બધ્યું ને એટલે લાકડા આમ બે બાજુ કરીએ ને એટલે પોળું થાય એટલે એ તે ફાવે ને સારું એટલા માટે જો દીપો હે ને લાકડા હરખો કરે મસ્ત તો ગાઈસ હું બનાવું ગોટા અને મારા મમ્મી લોટ બધો બે અને આરુભાઈ નાચે હજો હા મચ્છરનો ગોળો હાર્યો મચ્છર વનાય મરી જાય પીળો ગોળો મચ્છર મરી જાય વનાય ઓકે અને આમાં પપ્પા છે નાચજે હારું અરે નાચજે અરે આવતે છે ખુદી ગાડીમાં નાસ્તો જ આવ્યો નહીં હા જેવી એવું તો ગાઈસ અમે ખાઈ પીને બેઠા છીએ મારા મમ્મી હવે ખા બેઠી ખાઈ દેવાય ને ખાઈ દેવાય છે હા ના ખાઈ રહી આપણે બધા બેસી જાય પપ્પા ને બધો અને પછી મમ્મી હવે ખા બેઠી હતી પાછો બેસી હતી એટલે તો ચલો વિડીયોનું કહીએ છીએ એન્ડ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ મળીએ હવે નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી દીપા ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ તો કે ગુડ નાઇટ ગુડ નાઇટ ચલો દાન મળીએ હવે નવા બ્લોગમાં